આપણી આજની વાર્તા છે લોહીનો સંબંધ, જે એક પ્રેરણાદાયક વાર્તા છે. તેથી વાર્તાને પૂર્ણ સાંભળજો. સવાર સવારમાં ઉઠીને સુરેખાજી મંદિર જવા માટે તૈયાર થઈ ગયા હતા. તેઓ દરરોજ નિયમથી મંદિર જતા હતા. હજી દરવાજો થોડો જ ખુલ્યો હતો કે એક કકડાટ જેવો અવાજ થયો અને તેમની વહુ સુમનની આંખ ખુલી ગઈ અને ઝીઝક ભરેલા સ્વરે પોતાના પતિને કહેવા લાગી, મને તો સમજાતું નથી કે આખરે તમારી મમ્મીને સમસ્યા શું છે. સવાર સવારમાં સૂવા પણ નથી દેતી. હવે તો હું તેમની રોજ સવારની ખટપટથી પરેશાન થઈ ગઈ છું. પોતે તો વહેલા ઉઠે છે, નાહી ધોઈને મંદિર માટે નીકળી જાય છે અને આ ચક્કરમાં મારી ઊંઘ બગાડી દે છે. એક તો આખો દિવસ ઘરનું બધું કામ પણ મારે જ કરવું પડે છે, ઉપરથી ઊંઘ પણ પૂરી થવા નથી દેતી. પત્નીની વાત સાંભળીને રાજીવની ઊંઘ પણ ખુલી ગઈ. પત્નીને સમજાવતા બોલ્યો, સુમન, તું શું બોલતી જઈ રહી છે? એવું તો નથી કે ઘરની આખી જવાબદારી તું એકલી જ ઉઠાવે છે. ઝાડુ પોચા અને વાસણ માટે તો આપણે કામવાળી બાઈ રાખી છે અને મને સારી રીતે ખબર છે કે શાકભાજી સાફ કરવા, કાપવા જેવા કેટલાક કામો તો માં કરી લે છે, પણ તને તો સવાર સવારમાં ચીસો પાડવાની આદત પડી ગઈ છે. પતિની વાતનો સુમને તરત જ જવાબ આપ્યો, અરે ઝાડુ પોચા અને વાસણ સિવાય પણ ઘરમાં ઘણું કામ હોય છે. રાજીવ, તમારી માં તો મંદિરમાં 2-2 કલાક પસાર કરીને પાછી આવે છે. ત્યાં સુધીમાં હું બધું કામ પૂરું કરી નાખું છું. મને તો એક વાત સમજાતી જ નથી, જ્યારે તેમને આ ઘરમાં રસ જ નથી તો તમે તેમને કોઈ વૃદ્ધાશ્રમમાં કેમ નથી મૂકી દેતા? ત્યાં તેમને તેમની ઉંમરની સખીઓ પણ મળશે અને કદાચ તેમને ત્યાં વધારે સાંત્વના મળશે. રાજીવે માથું પકડી લીધું. સુમન, હું તને કેટલી વખત સમજાવી ચૂક્યો છું કે મારી મા વિશે આવી વાતો ના કર. તેમની ઉંમર થઈ ગઈ છે અને જો તેઓ થોડો સમય માટે મંદિર જાય આવે તો તેમાં ખરાબ શું છે? અને એમ પણ મને સમજાતું નથી કે હું તારી સાથે ચર્ચા કરીને મારો દિમાગ ખરાબ શા માટે કરું છું. તને તો દર સવારે એક જ નાટક કરવાનું હોય છે. હવે બસ થોડો સમય ચૂપ રહેજે અને મને શાંતિથી સુવા દે. રાજીવે ઝીઝક ભરેલા અવાજે કહ્યું અને કરવટ ફેરવીને પથારી પર સૂઈ ગયો. સુરેખાજી જે દરવાજા પાસે ઊભા હતા, પોતાના પુત્ર અને વહુની આખી વાતચીત સાંભળી ચૂક્યા હતા. તેમનું દિલ ભારે થઈ ગયું હતું, પરંતુ તેઓ આ બધું સાંભળવાની આદત પાડી ચૂક્યા હતા. તેમને સારી રીતે ખબર હતી કે સુમનનું આ રોજનું કામ છે. તેણે ઘરના વાતાવરણને એવું બનાવી દીધું હતું કે ત્યાં કોઈ શાંતિથી રહી શકતું ન હતું. તેથી પોતાનું મન થોડું શાંત કરવા અને થોડી પળો સાંત્વનામાં પસાર કરવા માટે સુરેખાજી દરરોજ મંદિરે જતા. ત્યાં તેમને માત્ર ઈશ્વરના સમક્ષ શાંતિ જ મળતી નહોતી, પરંતુ ઘરની તણાવભરી હવાથી પણ થોડો આરામ મળતો હતો. વર્ષો પહેલા તેમના પતિનું અવસાન થઈ ગયું હતું. એકલતા પુત્ર રાજીવ સિવાય તેમનું બીજું કોણ હતું? તેઓને તેમના લગ્નના 10 વર્ષ પછી અનેક માનતા અને પ્રાર્થનાઓ પછી આ પુત્ર મળ્યો હતો. જાણે ઈશ્વરની કૃપાથી તેમનું જીવન પૂર્ણ થઈ ગયું હોય. જો તેઓ તેના પુત્ર સાથે ન રહે તો ભલા ક્યાં જાય? રાજીવ પણ પોતાની માતાની દરેક નાની મોટી જરૂરિયાતોનું પૂરેપૂરું ધ્યાન રાખતો હતો. તેમનું ધ્યાન રાખવાની દરેક શક્ય કોશિશ કરતો હતો. રાજીવ અને સુમનનો એક નાનકડો પુત્ર હતો, સોનુ, જેને પોતાની દાદી સાથે ખૂબ ગમતું હતું. તે પોતાની દાદી સાથે હસવું, બોલવું, તેમની વાર્તાઓ સાંભળવી અને તેમના સાથે સમય પસાર કરવો ખૂબ જ પસંદ કરતો હતો. પરંતુ સુમનને પોતાની સાસુની હાજરી બિલકુલ ગમતી નહોતી. જ્યારે પણ સુરેખાજી પોતાના પુત્ર સાથે હસતા બોલતા, ત્યારે વહુની ઘુરકતી નજરો તેમની હસી ત્યાં જ દબાવી દેતી અને તેઓ ગભરાઈ જતા. સોનુ પોતાની દાદીને એટલો વધુ પ્રેમ કરતો હતો કે એક ક્ષણ માટે પણ તેમની વગર રહેવું તેમને ગમતું નહોતું. એ જ વાત સુમનને સારી નહોતી લાગતી. રાજીવ જ્યારે પણ સાંજે ઓફિસેથી ઘરે પાછો આવતો, ત્યારે સુમન તેની સામે એક જ રટ લગાવી રાખતી, હું તો તમારી માનું કામ કરતા કરતા થાકી ગઈ છું. તમારી માં આખો દિવસ પડ્યા પડ્યા ખાસી રહે છે. હવે મને તેમની પાસેથી છુટકારો જોઈએ છે. સુરેખાજી હંમેશા ઈચ્છતી હતી કે તેમની વહુ સુમન પર ઘરનો ભાર શક્ય તેટલો ઓછો રહે. જ્યારે તેમની તબિયત સારી રહેતી ત્યારે તેઓ સુમન સાથે ખભે ખભો મિલાવીને કામ કરતી હતી. જો કામવાળી બાઈ રજા પર હોય તો તેઓ કોઈ આનાકાની કર્યા વગર વાસણ ધોવાથી લઈને ઘરની બીજી જવાબદારીઓ સુધી સંભાળી લેતી, જેથી સુમનને જરા પણ મુશ્કેલી ન પડે.
તેમની કોશિશ રહેતી કે ઘરના વાતાવરણમાં શાંતિ રહે અને વહુને ફરિયાદ કરવાનો કોઈ મોકો ન મળે. પરંતુ સુમનના મનમાં તો જાણે સુરેખાજીને વૃદ્ધાશ્રમ મોકલવાનો વિચાર ચડી ગયો હતો. આ વાતે ઘરમાં હંમેશા તણાવ અને ઝઘડાનું વાતાવરણ બનાવી રાખ્યું હતું. સુમનની આ જીદ રાજીવને બિલકુલ સહન નહોતી. તે પોતાની માતાને વૃદ્ધાશ્રમ મોકલવાની વાત સાંભળીને ગુસ્સે ભરાઈ જતો અને આ મુદ્દે તેનો સુમન સાથે વારંવાર ઝઘડો થતો. એ જ તણાવ અને ઝઘડાનો સિલસિલો તેમના વચ્ચેનું મુખ્ય કારણ બની ગયો હતો. આ રીતે મહિનાઓ અને વર્ષો સુધી આ તણાવભરી સ્થિતિ કોઈ ઉકેલ વગર ચાલતી રહી. આજે સુમનના કેટલાક સગા તેના ઘરે આવ્યા હતા. ત્યારે સુરેખાજીને તે જ સમયે ખાંસી શરૂ થઈ ગઈ. તેઓ ઘણી વાર સુધી જોર જોરથી ખાંસી રહ્યા હતા. તે સમયે તો સુમને કંઈ કહ્યું નહોતું, પરંતુ રાત્રે જ્યારે રાજીવ ઘરે આવ્યો ત્યારે સુમનને ફરી હંગામો શરૂ કર્યો. જીદ કરી કે હવે તે માજીને વૃદ્ધાશ્રમ મોકલીને જ શાંત થશે. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા ત્યારે રાજીવ પાણી પીવા માટે પોતાના રૂમમાંથી બહાર આવ્યો. તેણે જોયું કે માતાના રૂમની લાઈટ ચાલુ હતી. રાજીવ અંદર ગયો તો જોયું કે તેની માતા પિતાની તસવીર હાથમાં લઈને બેઠી હતી. આંખોમાં આંસુ હતા અને કોઈ ઊંડા વિચારમાં ગુમ હતી. રાજીવ પોતાની માતા પાસે જઈને તેની ગોદમાં માથું રાખીને સૂઈ ગયો. શું થયું માં? કોઈ સમસ્યા છે? બેટા, હું વિચારતી હતી કે ફક્ત મારે જ કારણે તમારા બંને વચ્ચે રોજ ઝઘડો થાય છે. હું તો મારી જિંદગી જીવી ચૂકી છું. રાજીવ, હવે મારા મનમાં ફક્ત એક જ ઈચ્છા બાકી છે. તમે બધા એકબીજા સાથે હસતા ખેલતા રહો, પ્રેમ અને શાંતિથી જીવો. આ રોજના ઝઘડા સારા નથી. તેથી મેં નિર્ણય કર્યો છે કે તું મને ઋષિકેશના વૃદ્ધાશ્રમમાં મૂકી આવ. ત્યાં કદાચ મને થોડો સાંત્વના મળશે અને તમારું ઘર પણ શાંત રહેશે. પોતાની માતાની આ વાત સાંભળીને રાજીવની આંખોમાં આંસુ આવી ગયા અને ભીનાશ ભરેલા અવાજમાં બોલ્યો, પણ માં, હું જીવતા જીવતાને મારી પાસેથી કેવી રીતે અલગ કરી શકું? તમે તો મને મારી જાનથી પણ વધારે પ્રિય છો. આજે હું જે કંઈ પણ છું તે ફક્ત તમારા પરિશ્રમનું પરિણામ છું. હું તમારા ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકું નહીં. પણ બેટા, આ ઘરમાં સતત ઝઘડા ભરેલું વાતાવરણ મને સારું નથી લાગતું અને હું હંમેશા માટે તો જતી નથી. હું ફક્ત થોડા સમય માટે જવા માંગુ છું. જ્યારે આ ઘરના વાતાવરણમાં શાંતિ આવી જશે ત્યારે મને તું પાછી લઈ જજે. મારી હવા પાણી પણ બદલાઈ જશે, મને પણ સારું લાગશે અને આજકાલ તો વૃદ્ધાશ્રમમાં પણ સારી સુવિધાઓ મળે છે. ત્યાં મને મારી ઉંમરના લોકો મળશે તો મારો પણ સમય સારી રીતે પસાર થશે અને ઋષિકેશ એટલું દૂર પણ નથી. જ્યારે પણ તમને મારી યાદ આવે ત્યારે મને મળવા આવી જજો. રાજીવ પોતાની માની વાત સાંભળતા સાંભળતા સતત તેમના ચહેરા તરફ જોઈ રહ્યો હતો. તેમના ચહેરા પર સ્મિત હતું, પરંતુ તેની આંખોમાં છુપાયેલા આંસુઓનું વહેણ રાજીવ સ્પષ્ટ રીતે જોઈ શકતો હતો. પરિસ્થિતિઓથી મજબૂર રાજીવ શાંતિથી પાછો પોતાના પથારી પર જઈને સૂઈ ગયો. હવે તો ઊંઘ તેની આંખોમાંથી ઘણી દૂર ચાલી ગઈ હતી. માતાની વાતો તેના મનમાં સતત જ ગૂંજતી હતી. તે ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયો. તેનું મન એક જૂના દિવસોના પાનાઓ ફેરવવા લાગ્યું, જ્યારે તે માત્ર 5 વર્ષનો હતો. એ નાની ઉંમર જ તેના પિતાનું અવસાન થઈ ગયું હતું અને સુરેખાજી પણ જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો. સગા સંબંધીઓએ તેમને બીજા લગ્ન કરવાની સલાહ આપી, તેમ કહીને કે આટલી ઓછી ઉંમરે એકલા જિંદગી પસાર કરવી સરળ નહીં હોય. પરંતુ સુરેખાજીએ દ્રઢ નિશ્ચય કર્યો કે તેઓ બીજા લગ્ન નહીં કરે. તેના બદલે તેમણે પોતાના એકમાત્ર રાજીવને માતા અને પિતા બંનેનો પ્રેમ આપવાનો સંકલ્પ કર્યો. તે બહુ વધુ ભણેલી નહોતી, પરંતુ તેમના હાથોમાં જાણે જાદુ હતો. તેઓ એટલું સ્વાદિષ્ટ ભોજન બનાવતી હતી કે કોઈ પણ તેની પ્રશંસા કર્યા વગર રહી શકતું નહોતું. આ કૌશલ્યને તેમણે પોતાની શક્તિ બનાવી અને ઘરે બેઠા ટિફિન સર્વિસ શરૂ કરી. આમ કરતા તેઓ રાજીવને સારી રીતે સંભાળ રાખી શકતી હતી. તેમણે ન તો સવાર જોઈ ન તો સાંજ કઠિન મહેનત કરીને પોતાના દીકરાને ભણાવ્યો લખાવ્યો. તેણે એટલો લાયક બનાવ્યો કે આજે તે સરકારી બેંકમાં મેનેજરના પદ પર કાર્યરત છે. રાજીવે પોતાની માતા સુરેખાજીના જીવનના સંઘર્ષને ખૂબ જ નજીકથી જોયા હતા. તેમની મહેનત, ત્યાગ અને સંઘર્ષોની ઊંડી છાપ રાજીવના મન પર હતી. એ જ કારણ હતું કે તે ઈચ્છતો હતો
કે તેની પત્ની સુમન નોકરી ન કરે, પરંતુ ઘરની જવાબદારીઓ સંભાળે અને તેની માતાની સેવા અને સન્માન કરે. તે પોતાની માતા માટે શાંતિપૂર્ણ અને સન્માનજનક જીવન ઈચ્છતો હતો. પરંતુ રાજીવની આ માતૃભક્તિ સુમનને બિલકુલ પસંદ નહોતી. તેને આ વાત જરા પણ ગમતી નહોતી કે રાજીવ પોતાની માતાને એટલું મહત્વ આપે છે. અને જે વાત સુમનને સૌથી વધારે ચૂભતી હતી તે હતી તેના દીકરા સોનુનો પોતાની દાદી પ્રત્યેનો અતૂટ લગાવ. સોનુ પોતાની માતા કરતા પણ વધુ સમય દાદી સાથે વિતાવવાનું પસંદ કરતો હતો. તેમની વાતો સાંભળતો અને તેમની ગોદમાં શાંતિ અનુભવતો. આ બધાથી સુમનના મનમાં ઈર્ષા અને ચીડ વધવા લાગી. પરિણામે સુમનનો સ્વભાવ દિવસે ને દિવસે વધુ કડવો બનતો ગયો. તે પોતાની સાસુ સુરેખાજી પર તીખા ટિપ્પણીઓ કરવા લાગી અને પોતાના કઠોર શબ્દોથી તેમને વારંવાર દુઃખ પહોંચાડવા લાગી. પરંતુ સુરેખાજી સહનશીલતાની પ્રતિમા હતી. છતાં પોતાની વહુના મોઢેથી આવતી કટુ વાતો સાંભળતા સાંભળતા તેના અંતરમાંથી ધીમે ધીમે શક્તિ ખૂટી જવા લાગી. તેઓ ધીમે ધીમે અસ્વસ્થ રહેવા લાગી. ઘણીવાર ખાંસી સાથે તેમને ઉલટી થઈ જતી હતી. હવે તો વહુ તેમને તૃણાભરી નજરે જોવા લાગી હતી અને નક્કી કરી ચૂકી હતી કે પોતાની સાસુને વૃદ્ધાશ્રમ મોકલીને જ શાંત રહેશે. આખરે પરિસ્થિતિ એવી બની ગઈ કે સુરેખાજીએ હાર માની અને પોતે જ વૃદ્ધાશ્રમ જવા માટે તૈયાર થઈ ગઈ. રાજીવ પણ સમજી ગયો હતો કે તેની માતા આ ઘરમાં ઘૂંટાઈને જીવી રહી છે, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય સતત ખરાબ થઈ રહ્યું છે. પરિસ્થિતિઓ સામે હારીને રાજીવે પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં છોડવા તૈયાર થઈ ગયો. પરંતુ જેમ જ સોનુએ સાંભળ્યું કે તેની દાદી વૃદ્ધાશ્રમ જશે, તે તરત જ દાદીને ચાપીને પકડી લીધા. હું દાદીને ક્યાંય નહીં જવા દઉં, મારી દાદી મારી સાથે જ રહેશે, એમ કહીને તે જોર જોરથી રડવા લાગ્યો. તેણે રડતા જોઈને રાજીવનું દિલ પણ દ્રવી ગયું. પરંતુ તેણે પોતાના દીકરાને સમજાવ્યું, બેટા, દાદીને થોડા સમય માટે આરામની જરૂર છે. જ્યારે થોડા સમય પછી તેમની તબિયત સારી થઈ જશે ત્યારે આપણે તેમને ત્યાંથી પાછા લઈ આવશું. આખરે દિલ પર પથ્થર રાખીને રાજીવ પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવી ગયો. સુરેખાજીના ઘર છોડીને જતા પછી રાજીવ અને સોનુ ખૂબ જ ઉદાસ થઈ ગયા. પરંતુ સુમનની ખુશીનો તો પાર નહોતો. સોનુ દરરોજ સ્કૂલેથી ઘરે આવ્યા પછી ગુંગો બનીને પોતાના દાદીના રૂમમાં જઈને બેસી રહેતો. સુમન તેને ઘણી સમજાવતી કે તે તેની સાથે આવીને બેસે, પરંતુ તે ફક્ત દાદીના રૂમમાં એકલો બેસવાનું જ પસંદ કરતો, જાણે ત્યાં તેને તેની હાજરીનો અહેસાસ થતો હોય. બીજી તરફ રાજીવ પણ પોતાની માતાની ગેરહાજરીમાં દુઃખને ભૂલવા માટે પોતાના કામમાં વધુ ને વધુ વ્યસ્ત થવા લાગ્યો. તે પોતાની નોકરીમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તેને દિવસ રાતનું પણ ધ્યાન રહેતું નહોતું. 1 મહિનો જાણે પડવારમાં પસાર થઈ ગયો અને તેને તો અહેસાસ પણ થયો નહીં. ઘણી વખત તે મનમાં વિચારતો કે ઋષિકેશ જઈને પોતાની માતાને પાછી ઘરે લઈ આવે, પરંતુ દરેક વખતે કોઈને કોઈ કામ અથવા જવાબદારી તેને રોકી લેતી. આ રીતે જોત જોતામાં 3 મહિના પસાર થઈ ગયા. એક દિવસ અચાનક રાજીવના ફોનની ઘંટી વાગી. બીજી તરફથી ગંભીર અવાજ આવ્યો. શું તમે મિસ્ટર રાજીવ બોલી રહ્યા છો? હા, હું રાજીવ બોલું છું. મિસ્ટર રાજીવ, તમારી માતાશ્રી સુરેખાજીનું ગઈકાલે હાર્ટ એટેકથી અવસાન થઈ ગયું છે. કૃપા કરીને તરત આશ્રમમાં આવી જાઓ. આ વાત સાંભળતા જ રાજીવ સ્તબ્ધ થઈ ગયો. તેના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો અને તે પોતાનું માથું પકડીને ધડામથી જમીન પર બેસી ગયો. રડતા રડતા તે બોલવા લાગ્યો, હું કેટલો ક્રૂર હતો કે પોતાની જ માતાને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો. તેમને પાછી લાવવા તો દૂર, હું તેમને મળવા માટે પણ સમય કાઢી ન શક્યો. હું એ માતાને કેવી રીતે ભૂલી ગયો જેમણે પોતાનું આખું જીવન મારી ઉપર સમર્પિત કરી દીધું હતું. તેમની ગોદમાં માથું મૂકતા જ હું આ દુનિયાની બધી ચિંતા ભૂલી જતો હતો. મારી મા તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હતી અને આવી પૂજનીય માતાના જીવનના અંતિમ સમયમાં હું તેમની સાથે નહોતો. હું આવો મોટો પાપી કેવી રીતે બની બેઠો? રાજીવની આંખોમાંથી સતત આંસુઓ વહેવા લાગ્યા. એ જ સમયે સુમન બજારમાંથી પાછી આવી. તેણે જોયું કે રાજીવ જમીન પર પડેલો છે અને સતત રડી રહ્યો છે. સુમન ગભરાઈ ગઈ અને પૂછવા લાગી, શું થયું? તમે કેમ રડી રહ્યા છો? સુમનને જોતા જ રાજીવ જોરથી ચીસ પાડી બોલ્યો, આ બધું તારા કારણે થયું છે.
આ બધું ફક્ત તારા જ કારણે થયું છે. પણ મેં શું કર્યું? કહો તો સાચું, શું થયું? સુમને પૂછ્યું. રાજીવ બોલ્યો, તને મારી માથી છુટકારો જોઈતો હતો ને? માતાએ હંમેશા માટે તને છુટકારો આપી દીધો. મારી માતા આ દુનિયા છોડીને સદાયકાળ માટે ચાલી ગઈ છે. આ સાંભળતા જ સુમનને ઝાટકો લાગ્યો અને જેમ તેમ આ વાત સોનુના કાને પડી. તે પણ જોર જોરથી રડવા લાગ્યો. સુમન રાજીવ પાસે માફી માંગતી અને તેને સાંત્વના આપતી બોલી, આપણે તરત જ ઋષિકેશ માટે નીકળવું પડશે. પરંતુ બહાર ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો હતો. જેમ જ વરસાદ થોડો ઓછો થશે આપણે તરત જ નીકળી જઈશું. પરંતુ વરસાદ તો દરેક પળ માટે વધુ જોરથી વરસતો જતો હતો. રાજીવે સમય બગાડ્યા વગર ડ્રાઈવરને ફોન કર્યો અને કહ્યું કે તેમને શક્ય તેટલું વહેલું ઋષિકેશ પહોંચવું છે. પરંતુ ડ્રાઈવરે કહ્યું કે ઋષિકેશના આખા રસ્તામાં ભારે મુસળધાર વરસાદ પડી રહ્યો છે. પાણી ભરાઈ જવાથી આખો માર્ગ બંધ થઈ ગયો છે. બાઢ જેવી સ્થિતિ બની ગઈ છે. આવી સ્થિતિમાં ઘરેથી બહાર નીકળવાનો અર્થ કોઈ મોટી મુશ્કેલીને આમંત્રણ આપવું છે. આપણે થોડો સમય વરસાદ ઓછો થવાની રાહ જોવી પડશે. બીજી તરફ વૃદ્ધાશ્રમમાંથી રાજીવને ફરી ફોન આવ્યો કે જો તેઓ સવાર સુધી નહીં પહોંચે તો આશ્રમના અધિકારીઓ પોતે જ સુરેખાજીનો અંતિમ સંસ્કાર કરી દેશે. પરંતુ વરસાદ ઓછું થવાનું નામ જ લેતો નહોતો. દુઃખી મનથી રાજીવ બેઠો રહ્યો અને વિચારતો રહ્યો કે ક્યારે વરસાદ ઓછો થાય અને ક્યારે તે અહીંથી નીકળી શકે. આત્મગ્લાનિથી ભરેલો તે ફક્ત એ ક્ષણને જ શ્રાપ આપતો હતો જ્યારે તેણે પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી હતી. આ રીતે આખી રાત પસાર થઈ અને સવાર થઈ ગઈ, પરંતુ હજુ પણ મુસળધાર વરસાદ બંધ થયો નહોતો. જ્યારે સવાર સુધી તેમનું જવું શક્ય બન્યું નહીં ત્યારે આશ્રમમાં તેમની માતાનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો અને તેની ખબર રાજીવને આપી દેવામાં આવી. 2 દિવસ પછી રાજીવ પોતાના પરિવાર સાથે આશ્રમ પહોંચ્યો અને પોતાની માતાની અસ્થિઓ ગંગામાં વિસર્જિત કરીને રડતો કલપતો ખાલી હાથ પાછો ઘરે આવી ગયો. ઘરે આવીને રાજીવ અને સુમન ખૂબ દુઃખી હતા. રાજીવનું કોઈ કામમાં મન લાગતું નહોતું, પરંતુ આ ઘટનાએ તો સોનુને અંદરથી હચમચાવી નાખ્યો હતો. તેનો બાળપણ જાણે ક્યાંક ખોવાઈ ગયું હોય એવું લાગતું હતું. તેની માં જે શાક બનાવતી તે ખાઈ લેતો, જ્યાં બેસવા કહેતી ત્યાં બેસી જતો. તે શાંત અને ગુંગો બનીને બધા કામ કરતો રહ્યો, પરંતુ તેને અભ્યાસ કરવાનું મન જ નહોતું થતું. જ્યારે પણ તે અભ્યાસ કરવા બેસતો ત્યારે તેને પોતાની દાદીની યાદ વધુ સતાવા લાગતી. તે પુસ્તક લઈને બેસી રહેતો, પરંતુ એક અક્ષર પણ વાંચી શકતો નહોતો. એક દિવસ સોનુ સ્કૂલેથી ઘરે આવ્યો અને આવીને પથારી પર થાકીને પડી ગયો. સુમનને ચિંતિત થઈને તેનું માથું સ્પર્શ્યું તો તેને લાગ્યું કે તેનું શરીર આગ જેવું તપતું હતું. તેણે તરત જ થર્મોમીટર કાઢ્યું અને તેનું તાપમાન માપ્યું. જ્યારે તેને જોયું કે તાવ 104 ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ. ગભરાટમાં તેણે તરત જ રાજીવને ફોન કર્યો અને બંને ઝડપથી સોનુને લઈને નજીકના ડોક્ટર પાસે દોડી ગયા. ડોક્ટરે કેટલીક દવાઓ આપી, કેટલાક ટેસ્ટ કરાવ્યા અને આરામ કરવાની સલાહ આપી. પરંતુ તાવ હવે ઓછો થવાનું નામ જ નહોતો લેતો. દિવસ રાત તેનું તાપમાન 103-104 ડિગ્રી આસપાસ જ રહેતું. સોનુ ઊંઘમાં પણ વારંવાર પોતાની દાદીને બોલાવતો રહેતો. દાદી દાદી. તેના અવાજમાં અજીબ બેચેની અને તડપ હતી. લગભગ 1 અઠવાડિયા સુધી દવાઓ લેવા છતાં સોનુની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. તો રાજીવ અને સુમનનો ડર વધુ વધી ગયો. આખરે તેમણે નક્કી કર્યું કે તેને એક મનોચિકિત્સકને બતાવવો જોઈએ. ત્યાં સોનુની સ્થિતિ જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા. તે દિવસ રાત બબડતો રહેતો, દાદી પ્લીઝ મારી પાસે પાછા આવી જાઓ, આપણે ફરીથી બેસીને ટીવી જોશું, તમે મારી સાથે જ રહેજો ને, ક્યાંય જશો નહીં દાદી. તેની આંખોમાં ઉદાસી અને અવાજમાં દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. મનોચિકિત્સકે સોનુને ખૂબ ધ્યાનથી નિરીક્ષણ કર્યું અને પછી ગંભીર અવાજમાં રાજીવ અને સુમનને પૂછ્યું, કહો શું થયું છે? શું સોનુની દાદી હવે તેની સાથે નથી રહેતી? મને લાગે છે કે બાળકના મન પર ખૂબ ઊંડો આઘાત લાગ્યો છે. રાજીવે દાદીને ઋષિકેશ છોડવાથી લઈને અત્યાર સુધીની આખી વાત ડોક્ટરને કહી. પછી ડોક્ટરે ગંભીર સ્વરે કહ્યું, જોવો, હું સમજુ છું કે આ તમારા માટે સરળ નથી, પરંતુ
સોનુની આ માનસિક સ્થિતિમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો છે. તમારે એવી કોઈ વૃદ્ધ સ્ત્રી શોધવી પડશે જે સોનુની દાદીનું પાત્ર ભજવી શકે. તેને થોડો સમય માટે તમારા ઘરમાં રાખવું પડશે, ઓછામાં ઓછું જ્યાં સુધી સોનું સંપૂર્ણપણે ઠીક ન થઈ જાય. ડોક્ટરની આ સલાહ સાંભળીને રાજીવ અને સુમન આશ્ચર્યમાં પડી ગયા. ડોક્ટરની આ સલાહે રાજીવ અને સુમનને આશ્ચર્ય અને અસમજણમાં મૂકી દીધા. બંને એકબીજા તરફ જોવા લાગ્યા. આ સૂચન તેમને થોડું અજીબ લાગ્યું, પરંતુ પોતાના એકમાત્ર દીકરાની તબિયત અને ખુશી માટે તેઓ કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હતા. તેમણે મનમાં નક્કી કર્યું કે તેઓ સોનુ માટે કંઈ પણ કરશે. આગલા થોડા દિવસોમાં તેમણે પોતાના સગા સંબંધીઓ, પડોશીઓ અને ઓળખીતાઓ સાથે સંપર્ક કરીને એવી કોઈ વૃદ્ધ મહિલાની શોધ શરૂ કરી કે જે સોનુની દાદીની જેમ તેની સાથે રહે. પરંતુ ઘણી કોશિશો છતાં તેમને કોઈ મહિલા મળી નહીં જે આ ભૂમિકા નિભાવવા માટે તૈયાર હોય અને સોનુ સાથે દાદી જેવો પ્રેમાળ સંબંધ બનાવી શકે. એક દિવસ પરેશાન થઈને સુમને રાજીવને કહ્યું, આપણે ઘણી કોશિશ કરી લીધી, પરંતુ કોઈ યોગ્ય મહિલા મળી રહી નથી. કેમ ન આપણે કોઈ વૃદ્ધાશ્રમનો સંપર્ક કરીએ? કદાચ ત્યાંથી આપણને એવી કોઈ વૃદ્ધ મહિલા મળી જાય જે સોનુની દાદીની જેમ તેનું ધ્યાન રાખી શકે અને તેને આ દુઃખમાંથી બહાર કાઢી શકે. વિધિનો ખેલ તો જુઓ. જે સુમન સોનુની સાચી દાદીને બોજ સમજીને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવી હતી, આજે એ જ સુમન પોતાના દીકરાના જીવન માટે કોઈ બીજી મહિલાને વૃદ્ધાશ્રમમાંથી લાવવા માટે તૈયાર થઈ ગઈ. ડોક્ટરની મદદથી રાજીવે દિલ્હીના એક વૃદ્ધાશ્રમના સંચાલક સાથે વાત કરી. તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા જ એક વૃદ્ધ તેમના આશ્રમમાં આવી છે, જેમને મળવા માટે કોઈ સગા સંબંધીઓ ક્યારેય આવ્યા નથી. થોડા સમય પહેલા તેમને માથામાં ઈર્જા થઈ હતી, જેના કારણે તેની યાદશક્તિ ખોવાઈ ગઈ છે. તેઓ એકલી છે. જો તમે તેમને તમારા ઘરે રાખશો તો તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય. તેઓ પણ ખૂબ હસમુખી સ્વભાવની છે. રાજીવ ડોક્ટર સાહેબ સાથે તેમને મળવા ગયો. જ્યારે તેણે તે વૃદ્ધ મહિલાને જોઈ ત્યારે તે વિચારમાં પડી ગયો કે સોનુ તેમને પોતાની દાદી તરીકે કેવી રીતે માનશે, કારણ કે તે વૃદ્ધ મહિલા ખૂબ જ જાડી હતી. તેના વાળ નાના હતા અને તેઓ ચશ્મા પહેરતા હતા. તેમના ચહેરા પર ઈર્જાના નિશાન હતા. ત્યાંથી પાછા આવીને રાજીવે ડોક્ટરને કહ્યું, મારી માતાના વાળ ખૂબ લાંબા હતા, તેઓ ખૂબ પાતળી હતી અને ચશ્મા પણ નહોતા. ખબર નહીં સોનુ તેને પોતાની દાદી માનશે કે નહીં. ડોક્ટર સાહેબ બોલ્યા, આ બધું મારા પર છોડી દો. ડોક્ટર સાહેબે તે વૃદ્ધ મહિલાને પોતાની પાસે બેસાડીને સોનુ સાથે મળાવ્યા. સોનુએ પૂછ્યું, તમે તો ભગવાન પાસે ગયા હતા ને, પછી પાછા કેવી રીતે આવી ગયા? અને તમે આટલા જાડા કેવી રીતે થઈ ગયા? તમારા વાળ ક્યાં ગયા? સોનુ, તું બીમાર પડી ગયો હતો ને, તેથી ભગવાને તેમને ફરીથી તારા માટે પાછા મોકલ્યા છે. અહીં આશ્રમમાં તેમણે પોતાનું ખૂબ ધ્યાન રાખ્યું છે. વ્યાયામ કરીને તેમની તબિયત સારી થઈ ગઈ છે. તેમના સાથે રહીને તું પણ જલ્દી સારો થઈ જઈશ. આ સાંભળીને સોનુ ખૂબ ખુશ થઈ ગયો અને દાદીને ગળે મળ્યો. પછી પોતાની મમ્મીને બોલ્યો, મમ્મી, મને ખૂબ ભૂખ લાગી છે, ચાલો ઘરે જઈએ. આજે હું અને દાદી સાથે ભોજન કરીશું અને કાર્ટૂન પણ જોશું. આ સાંભળીને સુમન મનમાં ખૂબ ખુશ થઈ ગઈ. ઘણા દિવસો પછી આજે સોનુના ચહેરા પર સ્મિત આવ્યું હતું, પરંતુ તેની અંતરાત્મા તેને ધિક્કારતી હતી. કાશ તેણે પોતાની સાસુ સાથે ખરાબ વર્તન ન કર્યું હોત તો આજે આ દિવસ જોવો ન પડ્યો હોત. રાધાજી ખૂબ જ ઝડપથી એ ઘરમાં હળી મળી ગઈ અને સોનુ પણ તેની સાથે ખૂબ જ જલ્દી હળી મળી ગયો. બધું ફરી પહેલા જેવું જ થઈ ગયું. પરંતુ સુમન હવે પહેલા જેવી નહોતી રહી. તે હવે દાદી સાથે ક્યારેય કડવી વાત નહોતી કરતી અને તેમને બોજ માનતી નહોતી. હવે તે તેમનું ખૂબ ધ્યાન રાખતી. પરંતુ સોનુને પોતાની દાદીમાં એક બદલાવ દેખાયો. તે વિચારવા લાગ્યો કે તેની દાદી તેને પહેલા ગુજરાતી વિષય શીખવતી હતી, પરંતુ હવે કેમ નથી શીખવતી. રાજીવે તેને સમજાવ્યું, બેટા, હવે દાદી પહેલા કરતા વધુ વૃદ્ધ થઈ ગઈ છે. આ ઉંમરે યાદશક્તિ થોડી નબળી પડી જાય છે, તેથી તેઓ હવે શીખવી શકતા નથી. સોનુ બોલ્યો, કઈ વાંધો નહીં પાપા, હું તો ખૂબ ખુશ છું. હવે મમ્મી પણ દાદીને ખીજાતી નથી. રાજીવના મનમાં એક મોટી કસક હતી. તે વિચારતો હતો, કાશ એવું વાતાવરણ મારી માતાના સમયે પણ હોત.
કાશ તેમને પણ આવું શાંતિભર્યું જીવન મળ્યું હોત. આજે સવારે રાજીવ ઉઠ્યો ત્યારે તેને પોતાની માતાની યાદ આવી અને તે થોડો ઉદાસ થઈ ગયો. એટલામાં જ સોનુ તેની સામે સ્મિત ભરેલા ચહેરો લઈને આવી ગયો. શું પપ્પા, તમે રડી રહ્યા છો? હવે તો દાદી પણ આપણી સાથે આવી ગઈ છે. પપ્પા, મારી પાસે તમારી ઉદાસી દૂર કરવાનો એક ખૂબ સારો આઈડિયા છે. આજે તમે ઓફિસ નહીં જાઓ, આપણે બધા શોપિંગ કરવા જઈએ. મારી અને દાદીની મનપસંદ વસ્તુઓ ખરીદીએ અને સાંજે પાર્કમાં જઈએ. રાજીવ પહેલેથી જ ખૂબ ઉદાસ હતો. થોડું વિચાર્યા પછી બોલ્યો, ચાલો ભાઈ, આજે તમારી વાત માની લઈએ. આ સાંભળતા જ સોનુ ખુશીથી ઉછળી પડ્યો. બધા લોકો જલ્દી તૈયાર થઈને શોપિંગ કરવા માટે નીકળી ગયા. બધા લોકોનું દિલ આનંદ અને ખુશીથી ભરેલું હતું. શોપિંગ કર્યા પછી તેઓએ રેસ્ટોરન્ટમાં ભોજન કર્યું અને સાંજે પાર્કમાં ખૂબ મજા કરી. જ્યારે ઘરે પાછા ફરવાનો સમય હતો ત્યારે બધા લોકો કારમાં બેસવા લાગ્યા. રાજીવ અને સુમન કારમાં બેસી ગયા હતા. દાદી જેમ જ કારનો દરવાજો ખોલવા લાગી ત્યારે સોનુએ જોયું કે રસ્તાની બીજી બાજુ આઈસ્ક્રીમ પાર્લર હતું. તે બોલ્યો, દાદી, મને આઈસ્ક્રીમ ખાવું છે, ચાલો ને. એવું કહીને તે દાદીનો હાથ પકડીને ઝડપથી દોડવા લાગ્યો. દાદીએ જોયું કે સામેની તરફથી ખૂબ ઝડપથી એક બેકાબુ કાર આવી રહી હતી. સોનુને બચાવવા માટે તેમણે તરત જ તેનો હાથ પાછળ ખેંચી લીધો. સોનુ તો કારથી બચી ગયો, પરંતુ દાદીને કાર ટકરાઈ ગઈ. તે થોડું દૂર જઈને પડી ગઈ અને તેમના માથામાંથી લોહી વહેવા લાગ્યું. સુમન અને રાજીવ એકદમ ગભરાઈ ગયા. એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર તેઓ તેમને નજીકના હોસ્પિટલમાં લઈને પહોંચ્યા. તેમણે વૃદ્ધાશ્રમના સંચાલકોને પણ તરત જ હોસ્પિટલ આવવા માટે કહ્યું અને ડોક્ટરે પણ તરત જ તેમની સારવાર શરૂ કરી અને જણાવ્યું કે તેમને માથામાં ગંભીર ઈજા થઈ છે, પરંતુ શરીરના બીજા ભાગમાં વધારે ઈજા નથી. થોડી વાર પછી વૃદ્ધાશ્રમનો સંચાલક પણ હોસ્પિટલમાં આવી પહોંચ્યા. રાજીવ અને સુમન ચિંતિત થઈને બેડ પાસે જ ઊભા હતા. એટલામાં રાજીવે જોયું કે તેમના હોઠ ધીમે ધીમે કંપવા લાગ્યા. અચાનક તેમના નબળા ગળામાંથી અવાજ નીકળ્યો, રાજુ, રાજુ. આ સાંભળીને રાજીવ ચોંકી ગયો. રાજુ? આ તો એ નામ હતું જે બાળપણમાં ફક્ત તેની માતા જ તેને પ્રેમથી બોલાવતી હતી. રાજીવ આશ્ચર્યમાં પડી ગયો અને બોલ્યો, આ નામથી તો મને મારી માં બોલાવતી હતી. વૃદ્ધાશ્રમનો સંચાલક પણ આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો. થોડા સમય પછી તેમણે આખી વાત સમજાઈ ગઈ. તે બોલ્યો, થોડા સમય પહેલા જ માતાજીનો અકસ્માત થયો હતો. ત્યારે તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેમની યાદશક્તિ જતી રહી હતી. હવે ફરી એ જ જગ્યાએ ઈજા થવાથી કદાચ તેમની યાદશક્તિ પાછી આવી ગઈ છે. થોડા સમય પછી સુરેખાજીને ધીમે ધીમે હોશ આવવા લાગ્યો. જેમ જેમ તેમની આંખો ખોલી તેમના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. તેમણે આસપાસ ઉભેલા બધા લોકોને એક એક કરીને જોયા. જ્યારે તેમની નજર રાજીવ પર પડી ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા. રાજીવ પોતાને પણ રોકી ન શક્યો. તે તરત જ પોતાની માતાને ચાપીને રડવા લાગ્યો. માં, હવે આપણે ક્યારેય અલગ નહીં થઈએ. મૃત્યુ પણ આપણા પ્રેમ સામે હારી ગઈ. માં, જે માણસનું અંતિમ સંસ્કાર થઈ ગયું હોય અને તે જીવતો સામે ઊભો હોય, એથી મોટું આશ્ચર્ય શું હોઈ શકે? પછી રાજીવે પોતાના દીકરા સોનુને કહ્યું, બેટા, તારી દાદી હવે સંપૂર્ણ ઠીક છે. આ સાંભળીને સોનુ ખુશીથી ઉછળી પડ્યો. સોરી દાદી, મારી કારણે તમને ઈજા થઈ. હવે હું આવું ક્યારેય નહીં કરું. એવું કહીને તે દાદીને ચાપીને રડી પડ્યો. સુમન પણ રડવા લાગી. પોતાની સાસુ પાસે માફી માંગવા લાગી. આ કરુણ દ્રશ્ય જોઈને ત્યાં હાજર બધા લોકોની આંખો ભીની થઈ ગઈ. પછી રાજીવે ઋષિકૃષ્ણ આશ્રમમાં ફોન કરીને પૂછ્યું કે આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ. તપાસ પછી આશ્રમના સંચાલકે કહ્યું કે આશ્રમમાં સુરેખા નામની 2 મહિલાઓ હતી. મૃત્યુ સુરેખા અરોરાનું થયું હતું, જ્યારે રાજીવની માતા સુરેખા શર્મા હતી. એ જ દિવસે સુરેખા શર્માના માથામાં ઈજા થઈ હતી અને તેમને સારવાર માટે દિલ્હી મોકલવામાં આવી હતી. નવી મેનેજમેન્ટની ભૂલ અને રજિસ્ટરમાં યોગ્ય રીતે તપાસ ન થવાને કારણે આ ગેરસમજ થઈ હતી. દિલ્હીના વૃદ્ધાશ્રમમાં તેઓ રાધાજી નામથી ઓળખવામાં આવતા હતા, કારણ કે તેઓ વારંવાર રાધે રાધે બોલતા હતા. આ કુદરતનો અદ્ભુત ચમત્કાર જોઈને બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. રાજીવ અને સુમને ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું
કે જે માતાનું તેઓ અસ્થિ વિસર્જન કરીને આવ્યા હતા તે જ માતા તેમને ફરી જીવંત મળશે. હવે આખા પરિવારને તેમની માતાનું સાચું મહત્વ સમજાઈ ગયું હતું. સુમન તો શરમથી નમી ગઈ હતી, કારણ કે જેને તે બોજ સમજીને વૃદ્ધાશ્રમ મૂકી આવી હતી એ જ માતાએ આજે તેના દીકરાને જીવનદાન આપ્યું હતું. આજે સાચા અર્થમાં દાદી અને સોનું બંનેનો પુનઃજન્મ થયો હતો. લોહીના સંબંધો કેટલા શક્તિશાળી હોય છે, આજે આ ઘટનાએ સાબિત કરી દીધું. માતા પિતા આપણું જીવન બનાવવામાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે, પરંતુ ઘણી વખત આપણે તેમની કિંમત ત્યારે સમજીએ છીએ જ્યારે તેઓ આપણા વચ્ચે નથી રહેતા. તેથી મિત્રો, માતા પિતાને ક્યારેય બોજ સમજીને દૂર ન કરો, કારણ કે દુનિયામાં તેમનો પ્રેમ સૌથી ઊંચો અને નિસ્વાર્થ હોય છે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં. અને તમે કયા ગામથી મારી સ્ટોરી સાંભળો છો તે પણ અમને જરૂરથી જણાવજો. વાર્તાને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.